श्री वल्लभाधीश की जय। श्री गुसाईजी परम दयाल की जय। શ્રી ગુસાઈજીના સેવક દુર્ગાવતી રાણી, તેમની વાર્તાનો ભાવ સિંધુમાંથી શ્રવણ કરીએ। સ્નેહનું મૂર્તિમંત સ્વરૂપ છે દુર્ગાવતી રાણી। કડામાં રહેતા પુરુષના વસ્ત્ર ધરતા, વીર રસમાં નિપુણ ક્ષત્રિય હતા। શ્રી ગુસાઈજી અડેલ છોડી બ્રજમાં પધારતા હતા। વચ્ચે તેનો અંગીકાર કરવા તેમના ગામે પધાર્યા। સવારે ભટજીને આજ્ઞા કરી કે આ ગામમાં જઈ અગ્નિ લાવો। ભટજી તૈલંગી બોલીમાં ઈસ્તું ઈસ્તું પૂછીને અગ્નિ માંગી। કોઈ સમજ્યું નહીં, બધાએ ના પાડી। ભટજીએ જઈ બિનતી કરી, રાજ, અહીંયા અગ્નિ નથી। આપે આજ્ઞા કરી આ ગામમાં અગ્નિ નથી? અને આટલું કહેતાની સાથે આખા ગામની અગ્નિ શાંત થઈ ગઈ। બધે બડો હાહાકાર થયો અને આપના સ્થાનમાં સ્વતઃ અગ્નિ પ્રગટ થઈ ગઈ। રાણીએ આ વાત સુની બહુ વ્યાકુલ થઈ અને જાણ્યું કે કોઈ મહાપુરુષ ગામમાં પધાર્યા છે, તેનો અપરાધ થયો છે। આપની સન્મુખ આવી આપના ચરણારવિંદમાં ગીરી પરી ગદગદ કંઠ થઈ અને પ્રાર્થના કરી કે રાજનગરનો અપરાધ ક્ષમા કરી નગરને જીવનદાન દેવું। આપ મંદ મુસ્કાઈને આજ્ઞા કરી કે રાની, તે જે માંગ્યું તે થશે અને પ્રજાના બધાના ચૂલામાં અગ્નિ થઈ જાય। અને જેવું આપ આવું બોલ્યા કે તે જ સમયે બધાને ત્યાં અગ્નિ સિદ્ધ થઈ। આપની વાણી સાક્ષાત બ્રહ્મવાણી છે, માટે જ તરત જ અગ્નિ પ્રગટ પણ થઈ ગઈ। રાણી તે જ સમયે આપને બિનતી કરી, રાજ, જેવી રીતે પ્રજાને બચાવી તેવી રીતે મને સંસાર સમુદ્રથી બચાવો। આપના ચરણારવિંદની દાસી કરો। આપે તે જ સમયે નામ શ્રવણ કરાવ્યું અને કહ્યું કે તું આજે વ્રત કર, કાલે તને બ્રહ્મ સંબંધ કરાવશું। અને તે સમયે જ બહુ મોહર ભેટ કરી। ત્યાર પછી રાણીને બ્રહ્મ સંબંધ કરાવ્યું અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે હવે અમે અહીંયાથી વિદા થશું। તેણે કહ્યું કે જો આપે પધારવું હોય તો મારા પર રથ ચલાવી ભલે પધારો, આમ તો હું આપને નહીં જવા દઉં। અને આવા સ્નેહના વચન સુની આપ તો ભક્તવત્સલ છે અને કહ્યું કે અમે તારી પ્રસન્નતાથી જ આગળ પધારશું। અને એક દિવસની એટલી ઉત્તમથી ઉત્તમ ટહેલ શ્રી ગુસાઈજીની કરી રહી છે। વાર્તાજીમાં બહુ અતિ સુંદર વર્ણન છે। ત્યાર પછી રાણીએ મનોરથ કર્યું કે આપ દૂસરો વિવાહ કરો। શ્રી ગુસાઈજી માન્યા નહીં, પણ ત્રણેય ભાઈઓ અને રાણીના હઠ પાસે શ્રી ગુસાઈજી અતિ કરુણાથી મનોરથ પૂર્ણ કર્યો। સંવત 1620માં અક્ષય તૃતીયાના દિવસે શ્રી પદ્માવતી વહુજીથી આપે વિવાહ કર્યો। રાણીએ સમગ્ર વિવાહના દ્રવ્ય એવું ખર્ચ્યું, એટલું બધું ધામે ધૂમે વિવાહ કર્યો છે। શ્રી ગુસાઈજી જ્યારે પણ ત્યાંથી જવાનું કહે, રાણી માને નહીં કે આપ નિત્ય મારા જ માથે બિરાજો અને આપને તો બીજા ભક્તોને પણ સુખ દેવું છે, બ્રજમંડળ સનાત કરવું છે, ફેરી લીલા કરવી છે, તેથી આપ ત્યાંથી વિજય કર્યો। અને રાણી સીમા સુધી તેને પહોંચાડવા આવી અને પછી આપે મથુરામાં બિરાજવાની ઈચ્છા વ્યક્ત કરી। ત્યારે રાણીએ 7 ઘરનું સતઘરા મથુરામાં બનાવ્યું છે। આજે પણ તે બિરાજી રહ્યું છે। અને એકવાર રાણી શત્રુ સાથે યુદ્ધ કરવા ગઈ, ત્યાં તીરનો ઘાવ લાગ્યો, તીર પાર નીકળી ગયું, તો પણ રાણીએ શત્રુને પરાજય આપ્યો। પછી ફૌજ લઈને નગરમાં આવી। આ ઘાથી 7મા દિવસે રાણી ચરણારવિંદમાં પ્રાપ્ત થઈ। દેહ તો કડામાં છોડી અને સવારે આપના બેઠકજીમાં આવીને ચરણ પરસ કરતી રાણીને સર્વ વૈષ્ણવોએ જોઈ। આવો અલૌકિક સંબંધ દુર્ગાવતી રાણીનો આપને દેખાડ્યો।
અને 5મે દિવસે દૂતે આવીને શ્રી ગુસાઈજીને ખબર કર્યા. એક મુહૂર્ત લો આપે રાણીનો વિરહ અંગીકાર કર્યો. સર્વ વૈષ્ણવ તેમને ધન્ય ધન્ય કહેતા, અને આ રાણીનો એક હાથી, ગુરદાર નામનો હાથી, કે જ્યારે રાણીનો દેહ છૂટી ગયો ત્યાર પછી 3 દિવસ સુધી તેણે પણ અન્ન જલ ન લીધા. નેત્રમાંથી જલ પ્રવાહ વહેતું રહ્યો અને 4થે દિવસે હાથીએ પણ દેહ છોડ્યો. યદ્યપિ પશુ હતો તો પણ તેને સ્નેહનું સ્વરૂપ જાણ્યું. તો આ શ્રી દુર્ગાવતી રાણી સ્નેહથી એવા પૂરણ હતા, મહાભાગ્યવાન ભગવત ભક્ત હતા અને શ્રી ગુસાઈજીના અતિ કૃપાપાત્ર સેવક થયા કે સ્નેહનું સ્વરૂપ તેના સાથે રહેનારા હાથીએ પણ આવું નીકી વાતીથી સ્નેહનું સ્વરૂપ જાણ્યું. તો દુર્ગાવતીના સ્નેહ કેવો હશે? તો શ્રી ગુસાઈજીના અતિ કૃપાપાત્ર દુર્ગાવતી રાણી છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.